વિક્રમ, એક કિસ્સો યાદ કરાવું. પેલા વિધાનસભામાં બધાનું સન્માન થયેલું, વિક્રમ ઠાકોર નહીં બોલાયેલા અથવા નહીં ગયેલા, આખો કિસ્સો શું તો કેટલું અહીંયા લાગેલું. સાહેબ, મારે જો એમાં એવું હતું કે મારું સન્માન ના થયું એટલા માટે એ મેં મુદ્દો ઉઠાવી નહોતો. ખાલી મારા એક સમાજના નવઘરજી કરીને છે, એમનો મારા આમ ફોન આવ્યો હતો. એમણે મને કીધું, મને તો ખરેખર જાણ જ નથી કે ભાઈ કે આ લોકો સરકારમાં આ બધા કલાકારોને બોલાવે છે, તો આપણા સમાજના કલાકારોને બીજા કલાકારો પણ છે, કેમ નથી બોલાવતા? તો મને લાગ્યું કે સારું, એ વસ્તુ સાચી છે કે ભાઈ અમુક ગણ્યા ગાંઠ્યા કલાકારોને તમે બોલાવો છો, તો મારો કોઈ નાત જાત કે મારી જ્ઞાતિના કલાકાર એવું નહીં. મેં એવું ખાલી મારો મુદ્દો એ જ હતો કે ભાઈ તમે આ લોકોને બોલાવો છો, બીજા કલાકારો બી સારા કલાકારો છે, દરેકને બોલાવો ને, દરેકને ચાન્સ આપો. મને નથી બોલાયો એટલે એના પછી તો મને બહુ બોલાયો તો પણ હું નહોતો ગયો. કેમ કે લોકોને એવું લાગે ભાઈ આને નહોતો બોલાયો ને અત્યારે એટલે મુદ્દો ઉઠાવ્યો ને બોલાયો એટલે આ જતો રહ્યો. કોને એપ્રોચ કરેલો તમને ભાઈ આવો? હિતુભાઈનો મેસેજ આવ્યો હતો, ફોન નહોતો, એમને મેસેજ આવ્યો હિતુભાઈનો. કેમ કે કલાકાર છે એટલે બધા કીધું હશે કે ભાઈ તમે તમારા મિત્ર છો, તમે વાત કરજો. એમનો મેસેજ આવ્યો હતો, પણ કદાચ ફોન બી મળવા બી આવ્યો તો એ કદાચ હું તો ના જાત, કેમ કે મેં મારા માટે તો આ મુદ્દો ઉઠાવ્યો જ નહોતો.